JEE નો સૌથી ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન એટલે પાઈ અને સિગ્મા બંધની સંખ્યા શોધવાનું. તો આપણને કંઈ PYQ આપેલો છે. તો પહેલાં તો આપણને જે બંધારણ આપેલું છે એને વિસ્તૃત રીતે લખી લઈશું. કાર્બન અને હાઇડ્રોજનના જે બંધ છે એટલે આપણને ગણવામાં સરળતા રહે. કાર્બન એની સાથે 3 હાઇડ્રોજન, ત્યારબાદ કાર્બનની સાથે એક હાઇડ્રોજન, ડબલ બોન્ડ CH, C ટ્રિપલ બોન્ડ C અને H. તો હવે આપણે સિગ્મા બંધની સંખ્યા શોધીએ. તો પહેલા પાઈ બંધની શોધી લઈએ. તો ડબલ બોન્ડ છે ત્યાં એક પાઈ બોન્ડ આવેલો છે અને ટ્રિપલ બોન્ડ છે ત્યાં એક સિગ્મા બંધ અને 2 પાઈ બંધ આપેલા છે. તો પાઈ બંધની ટોટલ સંખ્યા છે એ 3 છે. હવે એ સિવાયના બધા સિગ્મા બંધ ગણીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો કુલ 10 સિગ્મા બંધ આ બંધારણની અંદર આવેલા છે.